પ્રિય ગુરુજી, મેં જોયું છે કે અહીં લોકો જ્યોતિષમાં ખૂબ જ માને છે. આપણે કેટલો વિશ્વાસ રાખવો જોઈએ જ્યોતિષમાં? કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી. જ્યોતિષ તમને માત્ર એક રોડ મેપ આપે છે. તે જીપીએસ સિસ્ટમ જેવું છે. તે બદલાઈ શકે છે. તમે જાણો છો, ક્યારેક તમે જુઓ કે આ રસ્તા પર ટ્રાફિક છે, પરંતુ થોડી વાર પછી ત્યાં ટ્રાફિક ના હોય. તમે ક્યાંકથી શરૂઆત કરી અને અચાનક ફરી ટ્રાફિક જામ થઈ ગયો. તેવી જ રીતે તે તમને ફક્ત કેટલાક સંકેતો આપે છે. જ્યોતિષ એ ભાગ્યવાદી વિજ્ઞાન નથી. તે ફક્ત થોડો ખ્યાલ આપે છે, રોડ મેપ. પરંતુ હું તમને કહું છું, તમારો સંકલ્પ વધુ શક્તિશાળી છે. તમારો સંકલ્પ કામ કરી શકે છે. અને તેથી જ ધ્યાન ખૂબ જ મહત્વનું છે. ધ્યાન ઉપર છે જ્યોતિષ શાસ્ત્રથી. જો તમે ધ્યાન કરો છો, જો તમે ગાઓ છો, મંત્ર જાપ કરો છો, તો તમે તે બધી જ્યોતિષીય મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરશો. સ્કેનિંગ એ તેનાથી પણ ઘણું ઊંડું છે. અમે હવે સ્કેનિંગ કરવા માટે ઘણા લોકોને તૈયાર કર્યા છે. 260 થી વધુ લોકો વિશ્વભરમાં કરી રહ્યા છે. 1 મિનિટમાં તેઓ તમને કહી શકે છે એબ્સોલ્યુટ ઇન્ટેલિજન્સમાંથી. તેથી આ બધું થોડું મીઠું છાંટવા જેવું છે સેલેડ પર. જ્યારે તમે સેલેડ લો છો ત્યારે તેના પર થોડું ડ્રેસિંગ હોય છે, તેવું જ. પણ મુખ્ય વસ્તુ ધ્યાન છે. જો તમારી પાસે ધ્યાન ન હોય અને ફક્ત સલાડનું ડ્રેસિંગ હોય, તો તમે શું કરશો? તમે સલાડ ડ્રેસિંગ પી નથી શકતા, ખરું ને? થોડું ડ્રેસિંગ સારું છે, પરંતુ ડ્રેસિંગ વગર પણ તમે સલાડ ખાઈ શકો છો. એવું જ છે.